નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. ગુજરાત પરથી વાવાઝોડા નામની ઘાત તો ટળી ગઈ, પરંતુ આ વાવાઝોડાની અસર ભારે આફત લઈને આવી રહી છે. દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી અને જેથી રાજ્યના ધોધમાર આફતનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું, પરંતુ ધોધમાર આફત યથાવત છે. હવે નિસર્ગ વાવાઝોડું ગુજરાતની મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાના ખરાબી સર્જી શકે છે. તોફાને ચઢ્યો દરિયો. ઘૂઘવાટા મારતા સમુદ્ર. સુસવાટા ભર્યા પવન. અને ધોધમાર વરસાદ. આ એંધાણ હતા આફતના, આ સંકેત હતા વાવાઝોડાના, આ દ્રશ્યો સર્જાયા હતા ખતરનાક ખતરાના. વાવાઝોડાની અસરે દક્ષિણ ગુજરાતના દરિયાઓને ઘમરોળવાનું શરૂ કર્યું હતું, પરંતુ બપોરે રાહતના સમાચાર આવ્યા કે નિસર્ગ વાવાઝોડું હવે ગુજરાતના કાંઠે નહીં ટકરાય. ગુજરાત પરથી ટળી ઘાત. નહીં આવે વાવાઝોડું. ભારે વરસાદનો ખતરો. વાવાઝોડું ભલે ન આવે, પણ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ ખાબકશે, એટલે હવે ખતરો વાવાઝોડાનો નહીં પણ ભારે વરસાદનો છે. કેમ કે હવામાન વિભાગે કહ્યું છે કે વાવાઝોડું નહીં આવે, પણ વરસાદનો ખતરો યથાવત છે. दमन दादरा नगर हवेली वलसाड और नवसारी में 80 to 90 किलोमीटर पर आवर गस्टिंग टू 100 किलोमीटर पर आवर विंड होगा दमन दादरा नगर हवेली वलसाड और नवसारी में. देन आपका सूरत एंड भरूच में 70 to 80 किलोमीटर गस्टिंग टू 90 किलोमीटर पर आवर. एंड बाकी जो रिमेनिंग डिस्ट्रिक्ट्स है उसमें 50 to 60 किलोमीटर पर आवर विंड रहेगा. ओके, हेवी टू वेरी हेवी रेनफॉल का हमने वार्निंग दिया है. દક્ષિણ ગુજરાત પર ભારેથી અતિ ભારે વરસાદ ખાના ખરાબી સર્જી શકે છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ધોધમાર વરસાદ ખાબકશે. हेवी टू वेरी हेवी रेनफॉल का हमने वार्निंग दिया है, खास करके दमन दादरा नगर हवेली, देन वलसाड, नवसारी, तापी, डांग, सूरत, ये सब जगह में हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है. सिस्टम जो है नीचे से जाएगा. ओके, सो एक्सट्रीम जो साउथ गुजरात है लाइक दमन दादरा नगर हवेली, वलसाड, नवसारी, तापी, डांग, सूरत, ये सब एरिया में इम्पैक्ट है.
નિસર્ગ નામનું સંભવિત વાવાઝોડું આફતને લઈને ગુજરાત તરફ ધસી રહ્યું હતું. વાવાઝોડું તો ન આવ્યું, પણ એની અસરથી ગુજરાતના દરિયાકાંઠા હચમચી ઉઠ્યા. ચક્રવાતના આગમન પહેલાની સ્થિતિને જોતા અમારી ટીમો પણ દરિયાઈ વિસ્તારો પર પહોંચી ગઈ. સુરત, વલસાડ, નવસારી, પોરબંદર, દીવ આ તમામ દરિયાઈ સીમાઓ પર અમારી ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ માટે પહોંચી. સવારથી જ વાવાઝોડાની અસર શરૂ થઈ હતી. જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ દરિયાના ઘૂઘવાટા વધતા ગયા અને તંત્ર અલર્ટ થતું ગયું. પરંતુ તંત્રએ હવે વાવાઝોડા સામે નહીં, પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ સામે લડવાનું હતું. સતત આ જે સાયક્લોનની પરિસ્થિતિ છે એના પર આપણે નિયંત્રણ માટે જિલ્લા તંત્રથી અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સતત સક્રિય છે. જ્યારે આ સાયક્લોન જમીન પર પ્રવેશ કરશે ત્યારે નવસારી, વલસાડ જેવા જિલ્લાઓમાં 110-120 કિલોમીટર સુધીની ઝડપે પવનો ફૂંકાઈ શકે. ગસ્ટિંગ વિન્ડ સ્પીડ 110-120 કિલોમીટરની રહેશે અને ભરૂચ સુધીના જિલ્લાઓમાં 70-80 કિલોમીટર સુધીની ઝડપે પવનો ફૂંકાઈ શકે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનને લઈને નિષાદ નામનું વાવાઝોડું સક્રિય થયું હતું. જો કે આ વાવાઝોડું દક્ષિણ ગુજરાત તરફથી ટળી ગયું છે, પણ જે રીતે વાવાઝોડું બીજી તરફ વધી રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં નથી ટકરાવાનું, તેને લઈને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પણ જે રીતે વાવાઝોડું સક્રિય થયું હતું તેને લઈને આગામી 2 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને લઈને તંત્ર ચોક્કસપણે સાબદું છે, કારણ કે વાવાઝોડુંનો જે ડર હતો તે તો ટળ્યો છે, પણ ભારે વરસાદને લઈને ખાના ખરાબી ના સર્જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા તમામ હોર્ડિંગો ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વાવાઝોડા પહેલાની આ 5 તસવીરો છે. ક્યાંક દરિયામાં કરંટ જોવા મળ્યો તો ક્યાંક લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારી કરાઈ. વાવાઝોડાની આફત ટળી હોવા છતાં તંત્ર એલર્ટ મોડ પર છે, કેમ કે નિસર્ગની અસરને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી છે. હવે ધોધમાર આફત. સુરત જિલ્લાના 32 ગામો અલર્ટ. 4 જૂન સુધી સુરતના બીચ બંધ. ઓલપાડના 21, 84ના 7 ગામો એલર્ટ. 3 અને 4 જૂને ભારે વરસાદની આગાહી. હવે વાવાઝોડાની નહીં પણ વરસાદની ધોધમાર આફતને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતમાં તંત્ર સ્ટેન્ડ બાય છે. સુરત જિલ્લાના 32 ગામો એલર્ટ મોડ પર છે, તો 4 જૂન સુધી સુરતના બીચ બંધ કરાયા છે. ભારેથી અતિ ભારે વરસાદને ધ્યાનમાં રાખતા ઓલપાડના 21, 84ના 7 ગામોને સાવચેત કરાયા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. છેલ્લા 6 વર્ષમાં ગુજરાત સૌરાષ્ટ્ર પર 8 વાવાઝોડાનો ખતરો મંડરાયો, જેમાં 5 વાવાઝોડા ફંટાઈ ગયા, જ્યારે 3 દરિયામાં જ સમાઈ ગયા. પરંતુ નિસર્ગ વાવાઝોડાની અસર કોઈ ખતરાથી કમ નથી. વાવાઝોડું નિસર્ગ તોફાની ગતિથી આગળ વધતું નિસર્ગ. નિસર્ગ પર તંત્રની નજર. દરિયા કિનારે પોલીસનું પેટ્રોલિંગ. દરિયા કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. એક વ્યક્તિને સચેત કરવામાં આવ્યો.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 159 ગામો એલર્ટ મોડ પર. જમીન હોય કે આકાશ, નિસર્ગની એક એક હલચલ પર નજર. સોળસો કિલોમીટર વિશાળ દરિયા કિનારો ધરાવે છે ગુજરાત, એટલે દરિયાના ઉછળતા મોજાઓ, દરિયામાં વધતો કરંટ, દરિયો કયા વિસ્તારમાં સૌથી વધુ તોફાની બન્યો, કયા ગામોની અંદર દરિયાના પાણી ઘૂસી જવાની શક્યતા છે, આ તમામ ગતિવિધિઓ પર વાયુસેના સતત નજર રાખી રહ્યું છે. અરબી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું નિસર્ગ તોફાની બની દરિયાકાંઠા વિસ્તારોમાં ટકરાય તે પહેલા જ રાજ્ય સરકારે સાવચેતીના તમામ પગલાઓ ભરી લીધા હોવાના દાવા થઈ રહ્યા છે. અરબી સમુદ્રથી આગળ વધતું ચક્રવાત ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. આમ તો નિસર્ગ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા હતી, પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડાએ દિશા બદલી છે. નિસર્ગ અરબી સમુદ્રથી ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે 3 જૂનના દિવસે મહારાષ્ટ્રના રાયગઢ તાલુકામાં આવેલા હરિહરેશ્વર અને દમણની વચ્ચેથી બપોરના સમયે પસાર થશે નિસર્ગ નામનું વાવાઝોડું. જૂનના દિવસે બપોર બાદ દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાને લઈને ટેન્શનની વાત હતી, ચિંતાની વાત હતી, પરંતુ હાલ આ વાવાઝોડું જે છે તે ટળ્યું છે, ખતરો ટળ્યો છે. જો કે ખતરો તો ટળ્યો છે, પરંતુ હાલ અન્ય એક જે આગાહી આપવામાં આવી છે કે જેના આજે વાવાઝોડું છે તે મહારાષ્ટ્રથી ટકરાશે, મહારાષ્ટ્રના દરિયામાં ટકરાશે, પરંતુ તેની અસર દક્ષિણ ગુજરાતમાં જરૂરથી થશે અને જેના કારણે ભારેથી અતિભારે વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે, જેને લઈને તંત્ર હાલ ખડે પગે જ છે. આ તરફ વલસાડમાં પણ વાવાઝોડા નિસર્ગના ખતરાને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. વલસાડના 13 ગામોને એલર્ટ કરાયા છે. દરિયાકાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. એનડીઆરએફની 2 ટીમ વલસાડમાં મોકલાઈ છે. જોકે વલસાડનો તિથલનો દરિયો હાલ શાંત ભાસી રહ્યો છે. વાવાઝોડું જો ફંટાય તો દરિયા કિનારે આવેલા ગામડાઓને ભારે નુકસાન પહોંચાડી શકે તેમ છે, એટલે જ સાવચેતીના ભાગરૂપે તંત્રએ કોસંબા, મગોદ, દાંતી, કખવાડી, તિથલ, પાડી, ઉદવાડા, માછીવાડ, ઉમરગામ અને નારગોલ બીજ જેવા 13 ગામને એલર્ટ કર્યા છે. દરિયામાં 100% દેખાઈ આવે છે. સવારે આ સમુદ્ર જે શાંત હતું, આ દરિયો શાંત હતો, પરંતુ અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ચોપાટીનો જે પગથિયા છે ત્યાં સુધી પાણી આપ જોઈ શકો છો. કરંટ જોઈ શકો છો કે દરિયામાં હવે કરંટ છે તે જોવા મળી રહ્યો છે. તેનો દરિયા પોતાના ઉફામ ઉપર છે. ક્યાંક ને ક્યાંક નિસર્ગ વાવાઝોડું જે આવતીકાલ સાંજ અથવા રાત સુધીમાં ગુજરાતથી પસાર થશે એ પ્રકારની જે માહિતી છે, આગાહી કરવામાં આવી છે, તો તેને લઈને જે છે હવે કરંટ જોવા મળી રહ્યા છે. સાથોસાથ એનડીઆરએફની 2 ટીમ તો અહીંયા હતી જ અને બીજી 2 ટીમ જે છે તે પણ ટૂંક સમયમાં અહીંયા આવી જશે, એટલે કુલ 4 ટીમ અહીંયા તૈનાત રહેવાની છે. હવે વાત કરીએ ઉમરગામની. ઉમરગામના દરિયા કિનારાના લોકોને નવી નગરીમાં સ્થળાંતર કરવામાં આવ્યા. નવી નગરીના 40 પરિવારોને સરકારી શાળામાં આશરો આપવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામના મામલતદાર અને ટીમ એક્શન મોડમાં છે, જેથી સંભવિત ખતરા સામે ઝીંગ ઝીલી શકાય. તાલુકાના દરિયા કિનારે આવેલા 10 ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના અપાઈ છે. ઉમરગામના દરિયા કિનારાના નારગોલ, મરોલી, ફણસા, કલગામ, કાલાઈ, ખતલવાડા, તડગામ, ગોવાડા, દહેરી, સરોંડા, પાલી, કરબેલી અને પલગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ગામના દરિયા કિનારેથી 1 કિલોમીટર વિસ્તારમાં રહેતા લોકોને શાળામાં બનાવેલા આશ્રય સ્થાન કે પછી અન્ય દૂર સલામત સ્થળે પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે. તો આ સાથે જ દરિયા કિનારાથી 3 કિલોમીટરના વિસ્તારમાં કાચા કે પછી ભયજનક મકાન ખાલી કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતનો 56 કિલોમીટરનો સૌથી મોટો દરિયા કિનારો ધરાવતો જિલ્લો એટલે નવસારી. અહીં પણ ગણદેવી તાલુકાના અને જલાલપોર તાલુકાના 39 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. સાથે જ જિલ્લા વહીવટી તંત્રે મોડી રાતથી દરિયાકાંઠા વિસ્તારના લોકોને દરિયા કિનારા નજીક ન જવા માટે અનુરોધ કર્યો. વાવાઝોડાની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની એક ટીમ અને એસડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વાવાઝોડાનો ખતરો ભલે ટળી ગયો હોય, પરંતુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. એટલે જ નવસારી જિલ્લાના મહત્વના ગણાતા ધોલાઈ બંદર ખાતે માછીમારોએ પોતાની 800થી વધુ બોટોને સુરક્ષિત સ્થળે ખસેડી દીધી છે. રાજ્યના દરિયાઈ વિસ્તારોમાં સંભવિત નિસર્ગ વાવાઝોડાને લઈને પહેલાથી જ એલર્ટ આપી દેવામાં આવ્યું. વહીવટી તંત્રએ 2 જેટલા નોડલ ઓફિસરની નિમણૂક કરી છે. તો જિલ્લામાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની એક ટીમ અને એસડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય છે. આ તરફ પોરબંદર બંદર પર છેલ્લા 3 દિવસથી સાવચેતીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે જ જિલ્લાના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. નિસર્ગ ભલે સૌરાષ્ટ્ર તરફ ફંટાવાનું ન હોય, પરંતુ જો છેલ્લી ઘડીએ તોફાન તેની દિશા બદલે તો તંત્ર તમામ રીતે સજ્જ છે. સંભવિત વાવાઝોડાને લઈને ભરૂચ પણ એલર્ટ છે. જિલ્લાના 25 ગામો એલર્ટ મોડ પર છે. નિસર્ગની ચેતવણીના પગલે ભાડભૂત બંદરે 300થી વધુ બોટ લાંગરી દેવામાં આવી છે. જે બોટ સમુદ્રમાં છે તેને પણ સંપર્ક કરીને પરત બોલાવી લેવામાં આવી છે. તો બીજી તરફ એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વાવાઝોડું ભલે ઉત્તર ગુજરાતને અસર કરવાનું ન હોય, પરંતુ અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ પડ્યો. જિલ્લાના બાયડ, માલપુર, મેઘરજમાં ભારે વરસાદ પડતા ઊભા પાકનો સોથ વળી ગયો. બાયડ તાલુકામાં મકાઈ, બાજરીના પાકને નુકસાન થયું તો મકાઈનો ઊભો પાક પણ જમીનદોસ્ત થઈ ગયો. આમ નિસર્ગ વાવાઝોડું આવતા પહેલા જ તેણે સંકેત આપ્યો છે, તેણે દસ્તક દીધી છે એવા તમામ જગ્યાઓ પર જ્યાં તે તબાહીના નિશાન છોડી શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આપને યાદ હશે કે 20મી મેના રોજ બંગાળ પર ત્રાટકેલા પાવરફુલ વાવાઝોડા અમ્ફાન બાદ હવે અરબ સાગરમાંથી નિસર્ગ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. પરંતુ તે તીવ્રતા અને તાકાતમાં કેટલું શક્તિશાળી છે, જોઈએ આ રિપોર્ટમાં. 20મી મે 2020 અમ્ફાને ગમરોડી નાખ્યા 2 રાજ્યો ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ. ચારે તરફ જળબંબાકાર, જાણે કે તંત્રને હંફાવવા આવ્યું હતું અમ્ફાન. અમ્ફાન વાવાઝોડાને કેટેગરી 4માં મૂકવામાં આવ્યું હતું. તેને અતિ ભીષણ ચક્રવાત કહેવામાં આવે છે. કેટલું શક્તિશાળી નિસર્ગ, અને હવે જૂન મહિનામાં ત્રાટકવા તૈયાર છે નિસર્ગ. સવાલ એ છે કે અમ્ફાન કરતા કેટલું શક્તિશાળી છે નિસર્ગ. એવું માનવામાં આવી રહ્યું છે કે નિસર્ગ વાવાઝોડું અમ્ફાન કરતા તીવ્રતા અને તાકાતમાં નબળું હશે. જો કે તેને કેટેગરી 2માં મૂકવામાં આવ્યું છે. સાયક્લોનની તાકાત કેટલી હશે તેનો આધાર વાવાઝોડાની ગતિ ઉપર આધાર રાખે છે. સાયક્લોનને 1 થી 5 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. તેની તીવ્રતા અને વ્યાપના આધારે અંદાજ લગાવાતો હોય છે કે તે કેટલું નુકસાન કરશે. નિસર્ગ વાવાઝોડાના પવનની ગતિ પ્રતિ કલાકના 95 થી 115ની રહેશે એવું મનાઈ રહ્યું છે. અમ્ફાન વાવાઝોડું જ્યારે દરિયાકાંઠે પહોંચ્યું ત્યારે તેની ગતિ 180 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ હતી. આમ પણ અરબ સાગરમાં પેદા થતા વાવાઝોડા કરતા બંગાળની ખાડીમાં પેદા થતા વાવાઝોડા વધારે શક્તિશાળી હોય છે. નિષ્ણાતોના મતે બંગાળની ખાડી કરતા અરબ સાગરના દરિયાના પાણીનું તાપમાન ઓછું હોય છે. એટલે કે પાણી વધારે ઠંડુ હોવાના કારણે વાવાઝોડા વધારે તાકાતવર બની શકતા નથી. જો કે 2019માં અરબ સાગરમાં તેના સ્વભાવ કરતા વધારે વાવાઝોડા પેદા થયા હતા. છેલ્લા 100 વર્ષમાં આવું ક્યારેય બન્યું ન હતું. 2019ના વર્ષમાં અરબ સાગરમાં 5 વાવાઝોડા ઉત્પન્ન થયા હતા. વાયુ, હિક્કા, કેયાર, મહા અને પવન. વાવાઝોડાને પેદા થવા અને વધારે ઘાતક બનવા માટે દરિયાની સપાટીનું ઊંચું તાપમાન મદદ કરતું હોય છે. આ વાવાઝોડું દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે દમણ પાસેથી લઈને ઉત્તર મહારાષ્ટ્રના હરિહરેશ્વરના દરિયા કિનારાની વચ્ચે ત્રાટકશે. કેવી રીતે પડે છે વાવાઝોડાનું નામ? નિસર્ગ નામના વાવાઝોડાનું નામ બાંગ્લાદેશ દ્વારા સૂચવવામાં આવ્યું છે, જે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશનની નવી યાદી પ્રમાણેનું પહેલું નામ છે.
13 દેશોના સમૂહમાંથી દરેક દેશે 13 નામ સૂચવ્યા હતા, જેમાંથી અંતિમ યાદી તૈયાર કરવામાં આવી હતી, જે મે 2019ના છેલ્લા મહિનામાં જાહેર કરવામાં આવ્યું. નિયમ પ્રમાણે કોઈ પણ દેશ 8 કરતાં વધુ કેરેક્ટરનું નામ સૂચવી ન શકે. 2004માં વાવાઝોડાના નામોની યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાં છેલ્લું નામ અમ્ફાન હતું, જે મે 2020માં ઓડિશા અને પશ્ચિમ બંગાળની ઉપર ત્રાટકેલા વાવાઝોડાને આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. જ્યારે જ્યારે વાવાઝોડાની આફત આવે છે ત્યારે માછીમારોની મુશ્કેલી વધી જતી હોય છે. આ વખતે પણ નિસર્ગ વાવાઝોડાની દહેશતથી માછીમારોને ભારે નુકસાન વેઠવું પડ્યું. નિસર્ગ વાવાઝોડાના ખતરાએ રાજ્યના કેટલાય લોકોના શ્વાસ અદ્ધર કરી નાખ્યા. દરિયાકાંઠા વિસ્તારના લોકો પર આફતના વાદળ ઘેરાયા હતા. હવે વાવાઝોડાનો ખતરો ટળ્યો છે, પરંતુ માછીમારો સહિત દરિયા નજીકના વિસ્તારોમાં રહેતા લોકોની હાલત કફોડી છે. એક બાદ એક કુદરતી આફતનો સામનો દક્ષિણ ગુજરાતના માછીમારોને કરવો પડ્યો છે. વાવાઝોડાના કારણે છેલ્લા ઘણા સમયથી સાગર ખેડૂઓ નુકસાની વેઠતા આવ્યા છે. જ્યારે પણ વાવાઝોડાનો ખતરો આવે ત્યારે માછીમારોને પોતાનો ધંધો બંધ કરીને બોટો કિનારા પર લાંગરી દેવી પડે છે. માછીમારો કહી રહ્યા છે કે અત્યાર સુધી આવેલા વાવાઝોડાઓથી ભારે નુકસાન પહોંચ્યું છે. અત્યાર સુધીમાં 3 વાવાઝોડા અમે ઝીલી ચૂક્યા છે. 3 વાવાઝોડાની ઇફેક્ટ ફિશરમેનો પર ભયંકર પડી છે. 3 વાવાઝોડા જે થયા છે એમાં ફિશરમેનો લગભગ ફરીથી બોટ કેવી રીતે ચાલુ કરવું એના માટે વિચાર માંગી લીધી વાત છે. અને જે ફિશરમેનો એક બોટ પાછળ જે 15 ખલાસીઓ છે, જેવી રીતે 15 પરિવારો છે સમજો, તો 15 પરિવારોને અમારે કેવી રીતે ભરણપોષણ કરવું એની સંપૂર્ણ જવાબદારી બોટ માલિકોની હોય છે. વારંવાર વાવાઝોડાની થપાટ ખાધા બાદ પણ નવસારીના ખમીરવંતા એવા આ મરજીવાઓ પર નિસર્ગ વાવાઝોડાની કોઈ અસર નથી દેખાતી. છેલ્લા 1 વર્ષમાં આ માછીમારો કેટલાય ખતરનાક વાવાઝોડાનો સામનો કરી ચૂક્યા છે. આ તમામ માછીમારો નુકસાની વેઠીને પણ નિસર્ગ વાવાઝોડા સામે ટકરાવા તૈયાર હતા. અમે માછીમારી છીએ, માછીમારના ધંધામાં ટેવાયેલા છીએ. દર વર્ષે આવા 2-3 વાવાઝોડા આવતા હોય છે. એ વાવાઝોડા અમારા માટે બહુ સામાન્ય હોય છે, કેમ કે અમે માછીમાર અને દરિયામાં ખેલવાવાળા માણસો છીએ. દરિયામાં તોફાનો જોયા અને અનુભવ્યા છે. તે તોફાનોમાં પણ અમે પાર પડીને અમે સારી રીતે અમારા ઘરે પહોંચીએ છીએ. વાવાઝોડા સાથે પણ અમે આવી સારી રીતે એનું તંત્રનું જે પાલન કરીને અમે સારી રીતે એનો પાર પાડીશું એવું અમને. વાવાઝોડાનો ખતરો ટળ્યા બાદ હવે ધોધમાર વરસાદથી બચવા નવસારીનું જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. નવસારીના ધોલાઈ, મેંદર, ભાટ અને બોરસી માછીવાડ સહિતના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. ભારે વરસાદને લઈને જરૂર પડશે તો લોકોને સ્થળાંતર કરવાની વ્યવસ્થા પણ કરાઈ છે. આ તરફ ભરૂચમાં પણ વાવાઝોડાના ડરથી માછીમારોએ ભાડભૂત બંદરે 300થી વધુ બોટ કિનારે લાંગરી હતી. ભરૂચમાં ખંભાતના અખાતમાં વાવાઝોડાના રૂટથી અંતરિયાળ હોવાથી સીધી કે ગંભીર અસર હેઠળ આવશે નહીં. તેમ છતાં ઔદ્યોગિક અને ફિશિંગની દ્રષ્ટિએ અતિ સક્રિય વિસ્તારમાં તંત્ર ખાસ સાવચેતી વર્તી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી નિસર્ગ વાવાઝોડાની અસર અમરેલી પંથકમાં દેખાઈ રહી છે. અમરેલીના બગસરા પંથકમાં સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો. બગસરા સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો. વાવાઝોડાની અસરથી કેરી પણ બચી ન શકી. તાલાળા, ગીર ગઢડા બાદ વેરાવળ અને સોમનાથમાં વાતાવરણમાં પલટો આવ્યો. વેરાવળ અને આસપાસના ગામોમાં વરસાદ થતા કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. દેશ